આજે આપણે ડુંગળી અને બટાકાના ભજીયા બનાવીશું. સૌ પ્રથમ ચણાનો લોટ લીધો, ડુંગળી સમારી છે આપણે ઊભી, એની અંદર આપણે ચણાનો લોટ નાખ્યો છે અને બીજી બાજુ આપણે આલુની જે પૂરી બનાવવાની છે એનું પણ ખીરું બનાવી રહ્યા છે. હવે બટાકાની જે પૂરી બનાવી છે એના પૈતા મેં પાડીને ધોઈને કોરા કરી લીધા છે. હવે ડુંગળી મેં ઊભી સમારી છે, ડુંગળી ઊભી સમારી છે એની અંદર ચણાનો લોટ ઉમેરી દીધો છે. હવે બંનેનું ખીરું આપણે બનાવીશું. બટાકાને પાતળા પાતળા પૈતા પાડીને પાણીમાં ધોઈને આપણે સૂકવી દીધા છે. હવે મીઠું નાખીશું, બંને ખીરામાં આપણે મીઠું નાખીશું. પછી આપણે જે ડુંગળીનું કસ્તુરીનું જે ખીરું છે એની અંદર લાલ મરચું, લીલું મરચું ને લાલ મરચું બંને નાખવાનું છે. લાલ મરચું અને લીલું મરચું. હવે પેલા બટાકાના ખીરાની અંદર અજમો નાખીશું, એકદમ મસળીને નાખવાનો જેથી આપણી આલુ પૂરી ફૂલે. હવે આપણે ફ્રૂટ સોલ્ટ નાખીશું થોડોક. ડુંગળીના ભજીયામાં, કસ્તુરીના ભજીયામાં એક નાની ચમચી અને એક બટાકાના ભજીયામાં નાની ચમચી, બંને ખીરાની અંદર એક નાની બિલકુલ નાની ચમચી ફ્રૂટ સોલ્ટ નાખવાનો છે. ત્યારબાદ આપણે થોડો કણકીનો લોટ નાખીશું જેથી આપણા કસ્તુરીના ભજીયા એકદમ ક્રિસ્પી થાય, તે માટે. હવે એકદમ ડુંગળીનું પાણી છૂટે એટલે પહેલાં બધા લોટને આપણે ડુંગળી સાથે મસળી નાખવાના છે. મસળીએ એટલે આપણને ખબર પડે કે આપણે કેટલું ડુંગળીના કસ્તુરીના ખીરામાં પાણીનો ઉપયોગ કરવો પડશે, કારણ કે જો વધારે રેડી દઈશું તો ગોટા જેવા ભજીયા થશે. આ તો એકદમ કોરા આપણે ભજીયા બનાવવાના છે. હવે એકદમ બિલકુલ થોડું પાણી નાખ્યું છે મેં અને બંને લોટ ભેગા કરીને એકદમ મોઇસ્ચરાઇઝર્સ થાય એવી રીતે જ મેં ખીરું બનાવ્યું છે. હવે આ જે આપણે લચકા પડતું ખીરું બનાવવાનું જેથી આપણે ભજીયા બનાવી શકીએ. બહુ પાણી એકદમ 3, 4, 5 ચમચી જેટલું લગભગ પાણી ગયું છે. આમાં મેં લગભગ 7 જણના ભજીયા બનાવ્યા છે. આ જો એકદમ કોરા જ રાખવાના, જેમ તમને લાગે કે પાણીનો ઉપયોગ કરવા જેવું છે તો આપણે કરવાનો છે. હવે જે આ આલુનું ખીરું, બટાકા પૂરીનું ખીરું બનાવ્યું છે એની અંદર પણ મેં થોડોક ખારો અને અજમો બંને નાખ્યો છે, ફ્રૂટ સોલ્ટ નાખ્યો છે. હવે આપણે ભજીયા બનાવીશું. વારા ફરતી આપણે ધીરે ધીરે એક પૈતું અંદર ખીરાની અંદર ઉમેરીને અને એક પૈતું આપણે આલુ પૂરી બનાવીશું. જો કેવા ફૂલે છે અને એકદમ વ્હાઈટ થાય છે. ખીરાની અંદર આપણે જે ફ્રૂટ સોલ્ટ નાખીએ છીએ એ ટાટાનો વાપરવાનો. ટાટાનો ફ્રૂટ સોલ્ટ નાખીએ તો ભજીયા એકદમ વ્હાઈટ થાય છે, કારણ કે ફ્રૂટ સોલ્ટ બીજા જે ચાલુ બજારમાં મળતા હોય છે એનાથી ભજીયા લાલાશ પડતા અને બ્લેક કલર જેવા થઈ જાય છે. હવે આ જે ડુંગળીના ભજીયા બનાવીએ છીએ કસ્તુરીના, તે આવી રીતે છૂટા આપણે એકદમ ખીરામાં તેલમાં છોડીશું. હવે આ જે થઈ જવા આવે એવું કેવી રીતે ખબર પડે? તો આ જે બબલ્સ થાય છે ઉપર, એ બબલ્સ એકદમ બેસી જશે અને એકદમ ક્રિસ્પી થશે એટલે બિલકુલ તેલ દેખાશે. એ તેલ દેખાય અને ક્રિસ્પી દેખાશે, એકદમ લાલાશ પડતા ભજીયા, એટલે તમને ખબર પડી જશે કે હવે કસ્તુરી રેડી થઈ ગઈ છે. થોડી વારે હલાવવાના. જુઓ કેટલા સરસ ભજીયા થયા છે. આ ભજીયા આપણે લીલા મરચાં સાથે અને કઢીની ચટણી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે અને ચોમાસામાં તો બહુ જ સરસ લાગે છે. આ ભજીયા તો ઓલ ટાઈમ ફેવરેટ, બધાને ખૂબ ભાવે છે આ ભજીયા. તો ગાઈડ્સ, તમે પણ બનાવજો અને મારી રેસીપી કેવી લાગી છે એ પણ જણાવજો. જુઓ કેવા સરસ કસ્તુરીના ભજીયા, એકદમ યુનિક આઈટમ છે. આ આઈટમ બધાને ફાવતી નથી એકદમ બનાવતા, થોડી વાર લાગે છે પણ ખૂબ જ સરસ થાય છે. બાય ગાઈડ્સ, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.